નમસ્તે મિત્રો, જય માતાજી. મારું નામ છે ડૉક્ટર પ્રતિક નકુમ અને આજે આપણે વાત કરવી છે કંજક્ટિવાઇટિસ વિશે. હમણાં અમારે ઓપીડીમાં બી એવા ઘણા પેશન્ટ આવે છે કે ભાઈ સાહેબ આમ આંખ લાલ થઈ ગઈ છે ને આવું તેવું. કંજક્ટિવાઇટિસ એટલે શું? પહેલાં તો કે ભાઈ કંજક્ટિવાઇટિસ એટલે છે ને એને અખિયા મિલા કે એ રોગ કહેવાય. મસ્ત નામ છે, અખિયા મિલા કે આંખ લાલ થઈ જવી, આંખ ગુલાબી થઈ જવી, એવા ઘણા નામ છે. અને કંજક્ટિવાઇટિસ એટલે કે એ છે ને એડીનો વાયરસને કારણે થાય કે ભાઈ દર્દી કોઈ ધુમાડાની કે એલર્જી હોય, રજકણની એલર્જી હોય, એનો રૂમાલ વાપરેલો હોય એ કોઈ બીજા યુઝ કરે તો એને કારણે થઈ શકે. અને ખાસ કરીને કોઈ બ્યુટી પ્રોડક્ટ્સ હોય એની આપને કરી હોય કે આઈલેસીસ હોય એને એની સળીનો કોઈ ઉપયોગ કર્યો હોય તો બી આ વસ્તુ ફેલાઈ શકે. હવે આંખ આવવા એના લક્ષણો શું હોઈ શકે? એના લક્ષણો છે કે ભાઈ આંખ લાલ થઈ જવી, આંખમાં બળતરા અને ખંજવાળ આવી, આંખમાં આમ સોજો થઈ જવું, આંખમાંથી પાણી વહેવા લાગે, આમ આંખ ચીપકી થઈ જવી, આંખમાં એકદમ દુખાવો થવા લાગે. જો એવું થતું હોય તો સમજી જવું ભાઈ આંખ આવી ગઈ છે. આ અમુક વસ્તુને કારણે એલર્જી હોય કે કોઈ તમે ઇન્ફેક્શન લાગ્યું હોય એને કારણે આંખ આવી ગઈ હોય છે. અને આ વસ્તુ સિમ્પલ છે. આમાં બચવાનો ઉપાયો શું કરી શકાય? આપણે શું સાવધાની રાખી શકીએ? તો કે ભાઈ સાવ સિમ્પલ છે કે ભાઈ વારંવાર છે ને સ્વચ્છ પાણીથી આંખને ધોયા કરવી જોઈએ અને આંખ માટે સ્વચ્છ જ રૂમાલનો ઉપયોગ કરવો જોઈએ. એમ નહીં કે ભાઈ આપણે જે રૂટીન ડેલી યુઝ કરીએ છીએ એ ઉપયોગ કરવો. અને બ્યુટી પ્રોડક્ટ્સ જેવી કે ભાઈ ખાસ કરીને લેડીઝ અને ગર્લ્સ માટે કે ભાઈ આઈબ્રો છે કે ભાઈ મેકઅપનો સામાન છે, આઈલેસીસ છે, એ કોઈ એની બેનપણીને કે આપ્યું હોય તો એવા શેર નહીં કરવાના. એમ પછી મોઢું ગુલાબી થવાની જગ્યાએ આંખ ગુલાબી થઈ જાય. એટલે એ વસ્તુ ધ્યાન રાખવી. અને ખાસ કરીને લોકોને નમ્ર અપીલ કે ભાઈ તમારી જાતે તમે લોકો ડૉક્ટર બનવાની ટ્રાય ન કરો. મેડિકલમાં જ બહાટી જઈને એમ ન કે ભાઈ મને આંખ આવી ગઈ છે, ટીપા લાવો, નાખવા માંડો, કારણ કે એ તમારી આંખ છે, મશીન નથી. તો એ વસ્તુનું ધ્યાન રાખો અને ઘરગથ્થુ ઉપચાર ન કરવો વિનંતી. વધારે કોઈ એવી તકલીફ લાગે તો સારવાર અર્થે ડૉક્ટરના નજીકના ડૉક્ટર કે ક્લિનિક કે હોસ્પિટલનો સંપર્ક કરવો અને ધ્યાન રાખો. એટલે પોતાના શરીરની સેહતની ધ્યાન રાખો, જાતે ડૉક્ટર બનવાની ટ્રાય ન કરો. અને જો આવા કોઈ સિમ્ટમ્સ દેખાય કંજક્ટિવાઇટિસના તો નજીકના ડૉક્ટરનો સંપર્ક કરવો. અને કોઈ પણ હેલ્થની માહિતી માટે કોઈ જાણવું હોય તો આ નીચે આપેલા નંબર ઉપર મારો પણ સંપર્ક કરી શકો છો. જય માતાજી.